શું ખરેખર અધિકારીઓ વડોદરામાં રસ નથી રાખતા? આ સવાલ એટલા માટે પૂછવો પડે કારણ કે ધારાસભ્ય યોગેશભાઈ પટેલે રમૂજીમાં એક વાત કહી અને જે વાત પર સૌનું ધ્યાન અટકી ગયું છે. શહેરમાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન અને જેમાં હાજરી આપી ધારાસભ્ય યોગેશભાઈ પટેલે અને આ દરમિયાન તેઓ બોલ્યા કે અધિકારીઓ વડોદરા આવતા ડરે છે. વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગતની કામગીરી વડોદરા શહેરમાં ચાલી રહી હોય અને તેવામાં ધારાસભ્યની આ વાત જેના પર સૌનું ધ્યાન છે. તેમણે રમૂજીમાં જ કહ્યું, પરંતુ તેઓ એમ બોલ્યા કે અધિકારીએ વડોદરા આવવાની ના કહી દીધી. આ વિશે વિસ્તૃત વાત કરીએ તો એમ છે કે ધારાસભ્ય યોગેશભાઈ પટેલે સિંચાઈ વિભાગના સચિવને વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત વડોદરા આવવા માટે કહ્યું અને સિંચાઈ વિભાગના સચિવે ના પાડી દીધી. આ જે કામગીરી થઈ છે વડોદરા શહેરમાં, આ વડોદરા શહેર સાહેબ એવું શહેર છે કંઈક અધિકારી આવતા ગભરાય. મેં હમણાં પેલા સિંચાઈ વિભાગ વાળાને કીધું, એમના સચિવને, એટલે અમારી વિશ્વામિત્રીની કામગીરી કરો ને તમે કરો, કે ના ભાઈ મારો બરોડા નહીં. હા, એ તો ઘણા સારા અધિકારીઓ વડોદરા શહેરના પોસ્ટિંગ થાય તો આયા પછી તરત જ જવાની વાત કરે છે. એને આવતાય ગભરાય. જ્યાં સિંચાઈ વિભાગના મેં હું મળ્યો ત્યારે મેં કહ્યું ભાઈ વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં તમે ધ્યાન આપો, તમે આવો. કે ના ના વડોદરા તો અવાય જ નહીં. એટલે વડોદરાથી દૂર જ રહે છે લોકો. તમે જુઓ અહીં જે સારા અધિકારીઓ આવ્યા છે એને જે સારી કામગીરી કરી છે એટલે બરોડાના શહેરના લોકોએ સ્વીકાર્યા છે. હા, એટલે સારી કામગીરી કરો તો લોકો ખુશ જ છે. કંઈ બરોડા શહેર એવું નથી કે માનસઈ નથી, સંસ્કારી નગરી છે. પણ તમે કામ જ એવું કરતા હો તો લોકો સ્વીકારવાના નથી.